હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે. થેન્ક યુ. આવડું મોટું શું છે? તો ગાઈસ ફાઇનલી અહીંયા ક્યાંક પહોંચ્યા છીએ. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અત્યારે રાતના 11:30 વાગે બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે 12 વાગે થશે દેવાંગીનો બર્થડે. ઓમ તો કાલે બર્થડે છે, પણ રાતના 12થી જ શરૂ થઈ જાય, જેમ બધા મનાવતા હોય રીતે. તો એના માટે આપણે અહીંયા કંઈક છે. તો અત્યારે જ બ્લિંકિટ કર્યું હતું. પહેલાં તો એને ભાવે એ છે ચોકલેટ, પછી આ છે ફૂગો, એને ફૂલાવવાનું છે, અને આમાં છે ગુલાબ. ઓકે. અને અત્યારે એક બ્રાઉની ઓર્ડર કરી છે, એ અત્યારે રૂમમાં છે અને પૂરી દીધી. તો બ્રાઉની હમણાં આવે ઝોમેટોમાંથી, ત્યાં સુધી આપણે ફૂગો ફૂલાયેલી. ચાલો. ચલો ગેસ, ફૂગો તો ફૂલાવી ગયો, હોલમાં રાખી દઉં. અને હમણાં બ્રાઉની આવે ને એટલે પછી તમને મળીએ. પછી જ એને સરપ્રાઈઝ આપી. હજી તો અડધી કલાક છે, એટલે 20 મિનિટમાં એ આવે છે. પછી આપણે મળશું 12 વાગે. બાકી આ ડીશમાં ચોકલેટ ગોઠવી દીધી છે, આપેલી કિન્ડર જોઈની અંદર આવે નહીં. શું કે ઘરમાં પૂરાઈને કેવી ફિલિંગ આવતી હતી? હે કેટલી 15 મિનિટે નથી, 10 મિનિટ છે આમ તો. પછી સુઈ જવાનું. હું તને કહી દે હેપી બર્થડે, હાલો ગુડ નાઇટ. ઓકે. હા હોઈ જાલ. ગુડ નાઇટ. ઉઠી જાને શાની ગુડ નાઇટની દીકરી. તો ગાઈસ, બ્રાઉની આવી ગઈ છે, ખોલીને બતાવું તમને. છે ચમચી ભેગી. ઓ માય ગોડ, જોરદાર. અંદર જઈને રોજ આપું, પછી બહાર લઈ આવશું. ચાલો ફટાફટ થવા આવ્યા છે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે. તો વાર તો લાગે ને, આમ જોજી. હેપી બર્થડે. એ આપો એ તો ઠીક, મને ગમે, પણ આ જો ઓલી વખતે નહીં મળે એ બધાને મને શું કરું, નાખી દેતા જીવ ન થાય. હેપી બર્થડે. બનાવ. અહીંયા રાખો ને. રાખ દે, રાખવું હોય તો રાખ, ભેગું લઈ લે. હું બ્રાઉની બનાવી મને ખબર. રસોડામાં નથી જવાનું. નથી જવાનું. બનાવ્યું તો નથી. નથી જવાનું. ઓહો, ત્યાં સાઈડમાં નહીં જવાનું, સીધું જો. આ બધું ક્યારે મગાય? અત્યારે આ બધી આવી ગયા, તમે આ કરતા હતા. અને આ ક્યાંથી મગાવી છે? એ કાંઈ ન કહેવાય. કા એ કાંઈ કહેવાય નહીં. હાલો ખાલ કરી નાખી, જલ્દી ભૂખ લાગી છે. થેન્ક યુ. આ બે જોઈન્ટ છે. અચ્છા, તો આ ફૂલાયું એમ. લઈ લઉં હું. હે આ happiness નહીં હે. ઓહ, હાલો હાલો જલ્દી. ચલો ગાઈસ, બર્થડે ગર્લને અને બ્રાઉની ખવડાવી દઈએ. હેપી બર્થડે. તો ગાઈસ, કેક બેક ખાઈ લીધી ને સ્ટોરી બોરી મુકાઈ ગઈ છે ઇન્સ્ટામાં. તો હવે હુઈ જાય છે, ડાયરેક્ટ સવારે જ મળશું તમને, બરાબર? સવારે જવાનું છે બહાર. કાલ લીવ લીધી છે, એટલે તમે જોજો ક્યાં જઈએ છીએ. આ જ બ્લોગમાં આવશે. ચાલો સવાર ડાયરેક્ટ મળી. તો ગાઈસ, મોર્નિંગ થઈ ગઈ છે ને બર્થડે ગર્લ રેડી થઈ ગઈ છે જો. અને અત્યારે જઈએ છીએ બહાર. એક શું નામ છે, રક્ષા કે રસ્કા, રસ્કા. એ કંઈક લોકેશન છે, ગોવાના જેવા ઊંચા ઊંચા ઝાડ છે ને એવું કંઈક નજીક જ છે કંઈક. તો ફટાફટ જઈએ, ત્યાં ફોટોસ પાડશું સારી હોય તો. અને બાકી આખા દિવસનો આજે શેડ્યુલ ફિક્સ છે, તો તમે બસ વ્લોગમાં બન્યા રહ્યો. તમને આઈડિયા આવી જશે કે તમે કઈ રીતના સેલિબ્રેટ કરી શકો. આ જો કેવડું મોટું છે.
મારા જેવું અહીંયા મને કમરે પહોંચે હાલો. થોડા વખત વહી ગયો થેન્ક યુ આવડું મોટું શું છે થેન્ક યુ કાલે કઈ કાગળિયા મેં કીધું તને ખબર હતી અરે મેં જોઈ લીધું પણ ફાઇનલ નતું ખબર. મેં કીધું કાલે કઈ કાગળિયાનો અવાજ આવે છે થેન્ક યુ અત્યારે અમારે મૂકીને જવું સેટ નતું લાગતું અમને હા એ વાત સાચી ખોલ નાખો કે પછી તૈયાર થઈને પછી આખું ખોલશે? એને પૂછી જાઓ. તૈયાર થઈને નિરાતે ખોલે છે ને રાતે 12 જાય ત્યારે ખોલે. તો બર્થડે ગર્લને પેલા ઇડલી ખવડાવી હતી. રસ્તામાં જ આવ્યું છે એટલે પછી ડાયરેક્ટ લોકેશન પર જઈને જ મળીએ. તો ગાઈસ જાય છે અને આ બધાને મેસેજમાં રિપ્લાય આપે છે થેન્ક યુ. સ્ટોરી કેટલી બધી વોટ્સએપમાં આપ્યા ત્યાં ઇન્સ્ટામાં તો ઢગલા છે. અને ગાડી થોડીક લેટ હાલે છે કેમ કે હમણાં અમે ક્યાંય ગયા નથી ને ફરવા એ રીતના વહેલા ઉઠીને, એટલે હમણાં ટેવ નથી વહેલું ઉઠવાની. એમાં ફ્રી ટાઈમ હોય. કાલે મોડું થઈ ગયું ને રાતે બધાના મેસેજ ને ફોન આવતા હતા હેપી બર્થડે, એમાં પછી મોડું હોવાનું નહીં, એમાં આજ સવારે ઉઠવામાં તકલીફ પડી. તો ગાઈસ ફાઇનલી અહીંયા ક્યાંક પહોંચ્યા છીએ. જો તમને લોકેશન બતાવું આ રીતે છે. જો અહીંયા બધે ઝાડવા કોઈ છે નહીં અત્યારે તો આ રીતનું છે. હા રાસ્કા ગામમાં રાસ્કા ગામ નામ છે આનું. અને જો આખું પણ જેવું કીધું તું કે ગોવા જેવા ઝાડવા આવી છે ને એવું લાગે કઈ વાઇબ આવે છે. ખાલી ઝાડવા ઊંચા છે એમાં ના નહીં. જો આ બધા આમાં કોઈ ગોવા જેવી વાઇબ નથી આવતી. ગોવા જેવી વાઇબ અમદાવાદની નજીક. હા એવા બધા રીલ્સમાં વ્યૂ લેવા માટે રાખ્યું હોય. ખાલી બધું કહી દીધું એટલે હું પછી લોકો આવે ને. હા નહીં ચાલો આ ફોટો બોટો પાડી લઈએ. એમ તો ફોટા ને એવું સારું આવશે. ફોટોસ પાડીને પછી પાછા નીકળીએ. પછી ઘણા બધા પ્લાન છે ગાઈઝ. અરે જવાના આખા દી તું ને ડોકા કાઢસ. અહીંયા ફોટોઝ ને વિડીયોઝ ને હું ક્લિક કર્યું છે તો તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પર જોઈ જ લીધા હશે. ત્યાં તો આ વ્લોગ આવશે ત્યાં પોસ્ટ મૂકી દીધી હશે આપણે નહીં. તો ચલો હવે અત્યારે ઘરે જવાનું છે કેમ કે થોડીક ભૂખે લાગી ગઈ છે અને ગરમી થાય છે. એટલે હવે ઘરે જઈને બપોર પછી પાછા બહાર નીકળશું. બફાઈ ગયા ગાઈઝ. ગરમી તો જો આજે જ વધારે છે પાછી બર્થડે ના દિવસે જ. કાંઈ નહીં ચાલો હવે ડાયરેક્ટ ઘરે જાય અને જમવાનું શું છે એ કંઈક કરીએ અને પછી બપોર પછીનો પ્લાન કંઈક સારો છે. હાલો આવજો. અને આજો આને પકડાયું હે ના ચલો તૈયાર થઈએ છીએ. પાછા જમી લીધું ને આ દાલ બાટી ખાધી તો બતાવતા જ ભૂલી ગયા. કા મેડમ વાળ ઇગ્નોર કરજો ગાઈસ. ઓરું છું હમણાં વધી ગયા હે ને તો હવે રહેતા નથી હાથમાં. હવે કપાવા જ પડશે. આ જો મેડમ લટુડા પટુડા થાય છે તો આપણે એને છે ને ફર્સ્ટ ગિફ્ટ એનું આપી દઈ. લ્યો આ વાંચવાનું ન હોય લટ અને સાચું કહી દો. કેવાનું ન હોય કેમ કે મેં લટ નું કીધું ને ત્યારે જણ આપી. મેં એમ કીધું કે આ બ્લેક લાગે છે અને મારી વાળી ઓલી લાગે છે. ફર્સ્ટ ગિફ્ટ અનબોક્સ કરે છે છોટું સા. કેટલા છે હે ફર્સ્ટ એટલે કેટલા છે? 2 હે જાજા ને 2 નાના નાના હે. કીધું
આગળ લટ યુરોપિયન લટ છે અને આ ગિફ્ટ ને બહુ વિચાર્યું એની શું હોય છે આમાં શું હોય છે કેટલું વિચાર્યું યાદ જ નથી આવતું એનું અરે આઈ છેલ્લે મનાલી ગયા હતા ત્યારે એકવાર નાખી પણ ક્યારે નાખી કાંઈ નહીં ગાઈઝ હું બ્લોગ એન્ડ કરી દઉં છું આ બધા ગિફ્ટમાં આવું જ કરશે બધા ગિફ્ટમાં આવું જ કરશે લાસ્ટ ટાઈમે ખુરચીમાં આવું જ કર્યું હતું નહોતી જરૂર તોય વાપરે હે કા હા ખુરચીમાં રોજ બેસીને વાપરે તોય કઈ નહીં ચલો હમણાં નાખીને બતાવું જો ગાઈસ તો લટ પહેરીને કંઈક લટુડી આવી થઈ ગઈ છે યુરોપિયન મેમ્બર આપણે તો આ વીક ઉપર વીક મગાવી ચલો તો ફટાફટ નીકળીએ હાલે એ સાવડી જલ્દી કરે એ 2 મિનિટ તો ગાઈસ આટલા ગિફ્ટ છે હા અહીંયા છે એ આપણે આવીને આપશું અને એક અત્યારે ભેગું લઈ જાય છે ત્યાં દેવા માટે તો ચલો જઈએ છીએ હવે પાછા બહાર